છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં નસવાડીની કડોલી મહુડી ગામમાં જાહેર સભા યોજવામાં આવી, જેમાં આદિવાસીઓ ઢોલ વગાડી ઘેરૈયા દ્વારા નેતાઓનું સન્માન કરવામાં આવ્યું। છોટાઉદેપુર લોકસભા બેઠકના સંસદીય મત વિસ્તારના અતિ અંતરિયાળ એવા ડુંગરાળ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ। જો કે આ જાહેર સભાને સંબોધવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહ્યા ન હતા। જો કે ચૈતર વસાવાને જોવા અને સાંભળવા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર અને લોકો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ ચૈતર વસાવાનો ઓડિયો મેસેજ ઉપસ્થિત લોકોને સંભળાવવામાં આવ્યો હતો। આ માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ રાજકીય કાવતરા ચાલે છે। અમિતભાઈ શાહ જે અમદાવાદમાં છે, 100 કિલોમીટરના એરિયામાં ક્ષત્રિય સમાજની મા બહેન ઉપર જે ગંદી ભાષાનો પ્રયોગ કર્યો, એ લોકોએ આંદોલનની વાત કરી છે। 100-125 કિલોમીટરના એરિયામાં ગઈકાલે રાત્રે 2 વાગ્યાથી કેટલાકને ઘરમાં નજરકેદ કર્યા છે, કેટલાકને ઉઠાવીને હોટલોમાં મૂક્યા છે। કોઈ વોરંટ નહીં, કોઈ જાહેરનામું નહીં, કોઈ નિયમ નહીં। પોલીસ ધારે ત્યારે ઉઠાવી જશે, ત્યારે ત્યારે છોડશે। આ હિટલરશાહી છે અને આવતા દિવસોમાં વધવાનું છે। એ વાત સાથે અમે ગુજરાતમાં 24 કોંગ્રેસ અને 2 આમ આદમી પાર્ટી 26 ચૂંટણીઓ લડી રહ્યા છે। દારૂની વાત છે, દારૂનો મુદ્દો, દારૂ, ડ્રગ્સ, ખાસ કરીને ઓબીસી, એસસી, એસટી ને લઘુમતી સમાજ અને શહેરી વિસ્તારમાં રહેતા જે યુવાનો છે એને રોજીરોટી નથી, નોકરીઓ નથી, એટલે નશાનું ખપ્પર, લે દારૂની બોટલ, લે દારૂની પોટલી, લે ચૂંટણીઓ ચાલે છે તો બધું તું નશો કર, બાકી રહેતું તું તો આખા હિન્દુસ્તાનમાં ડ્રગ્સ જે માર્ગે આવી રહ્યું છે એ કંડલા પોર્ટ ઉપરથી આવી રહ્યું છે। આ કંડલા પોર્ટની માલિકી કોની છે તપાસ કરો, બીજા કોઈ પોર્ટ ઉપરથી નથી આવતું ને કંડલા પોર્ટ ઉપરથી આ ડ્રગ્સ કરોડોની કિંમતમાં આવી રહ્યું છે। તો એ આવી રહ્યું છે એ ગુજરાત અને દેશના યુવાનોને નશાખોરી તરફ લઈ જવાની એક મેલી મુરાદ પણ ભાજપની છે, એવું પણ ચોરે ને ચૌટે બોલાય છે। રાહુલ ગાંધી, અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।